ગુજરાતની હવા ગેસ ચેમ્બર જેવી બની રહી છે। આજે નવા વર્ષની ઉંમરે ગુજરાતને એક ચિંતાજનક ભેટ મળી છે, ઝેરીલી હવા। હા, અમદાવાદમાં એક્યુઆઈ 400 ને પાર 430 સુધી પહોંચ્યું, જે હેઝાર્ડ કેટેગરીમાં આવે છે। સુરતમાં પણ સ્થિતિ ગંભીર છે। રાજકોટ, ભરૂચ સહિત અનેક શહેરોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું, વિઝિબિલિટી ઘટી। ત્યારે શું ગુજરાત હવે દિલ્હી જેવું ગેસ ચેમ્બર બની રહ્યું છે? શું થઈ રહ્યું છે ગુજરાતની હવામાં? ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, સુરતનું શું છે એક્યુઆઈ? આવું જોઈએ, જાણીએ, સમજીએ। અમદાવાદની હવા શ્વાસ લેવા જેવી રહી નથી। અમદાવાદનો એક્યુઆઈ 397થી 430 સુધી પહોંચ્યો છે, જે હેઝાર્ડ્સ લેવલે છે, જેમાં દરેક વ્યક્તિને ગંભીર આરોગ્ય જોખમ છે। સુરતમાં પણ એક્યુઆઈ 207 જેટલો નોંધાયો, જે સિવિયર કેટેગરીમાં છે। રાજકોટમાં 210, ભરૂચ અને વડોદરા જેવા વિસ્તારોમાં પણ અનહેલ્ધી લેવલ વધ્યું છે। સુરત શહેરમાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, જેને કારણે એક્યુઆઈ લેવલ જે છે તે 391 પર પહોંચી ગયો છે। ખાસ કરીને હાલમાં સુરત શહેરની પરિસ્થિતિ દિલ્હી જેવી જ બની છે, કારણ કે સતત જે પ્રદૂષણની માત્રા વધી રહી છે, તંત્ર માટે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક આ સમાચાર ગણી શકાય। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના અઠવાગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેને કારણે વાહન ચાલકોમાં ભારે જે હાલાકી છે તે હાલાકી જોવા મળી રહી છે। વધતા વાહનો, ઔદ્યોગિક ધુમાડો અને કન્સ્ટ્રક્શનની ધૂળના કારણે PM 2.5 અને PM 10નું પ્રમાણ ખતરનાક રીતે વધ્યું છે। વહેલી સવારે ગાઢ ધુમ્મસથી રોડ પર વિઝિબિલિટી માત્ર 100થી 200 મીટર રહી ગઈ। અકસ્માતોનું જોખમ પણ વધ્યું। ઠંડી સાથે હવા પ્રદૂષિત પણ બની છે, જે લોકોના સ્વાસ્થ્યને અસર કરે। ત્યારે વિશાલા ખાતેના એ દ્રશ્યો આપને બતાવી રહ્યું છું, વિશાલા બ્રિજ ઉપરથી, કે એ જગ્યા ઉપર સાબરમતી નદી, અને એ સાબરમતી નદીમાં એ વાછના બેરેજ, જે ડેમ એ આવેલો છે, વાછના બેરેજ, કે જેના દરવાજા આ બ્રિજ ઉપરથી સામાન્ય દિવસોમાં એ દેખાતા હોય છે, પરંતુ હાલમાં જે પ્રકારે ઠંડી વચ્ચે એ ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાયો છે, જેના કારણે એક પણ વાછના બેરેજના દરવાજા જે છે એ દેખાઈ નથી રહ્યા। વિઝિબિલિટીમાં સીધી રીતે અહીંયા ઘટાડો જોવા મળી રહ્યો છે। વધતા એક્યુઆઈથી લોકોની આંખોમાં બળતરા, શ્વાસની તકલીફ, ખાંસીની ફરિયાદો વધી છે। પરંતુ એક્યુઆઈ શું છે, તે કેટલો ખતરનાક છે તે પણ સમજી લઈએ। તો એક્યુઆઈ 0થી 50 હોય તો કોઈ જોખમ નહીં। એક્યુઆઈ 51થી 100 હોય તો સામાન્ય રીતે સલામત। એક્યુઆઈ 101થી 200 હોય તો સંવેદનશીલ લોકોની તકલીફ। એક્યુઆઈ 201થી 300 હોય તો શ્વાસની સમસ્યા વધી। એક્યુઆઈ 301થી 400 હોય તો દરેકને ગંભીર અસર। એક્યુઆઈ 401 ઉપર હોય તો ઇમરજન્સી જેવી સ્થિતિ કહી શકાય। બધાને ઘરમાં રહેવું, માસ્ક પહેરવું અને આઉટડોર એક્ટિવિટી ટાળવી જોઈએ। શિયાળામાં પ્રથમ વખત વડોદરા શહેરમાં ધુમ્મસની ચાદર છવાઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં હવાનું જે પ્રદૂષણ છે તેમાં વધારો થતાં ક્યાંક ને ક્યાંક ધુમ્મસની જે ચાદર છે તે જોવા મળી રહી છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં થોડીક મુશ્કેલી પડી રહી છે, સાથે સાથે આંખોમાં બળતરા પણ થઈ રહ્યા છે। જો વાત કરીએ તો આજે વડોદરા શહેરનું એર ક્વોલિટી ઇન્ડેક્સ 155 પર છે, એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પુઅર એર ક્વોલિટી છે તેવું સ્પષ્ટ અત્યારે જોવા મળી રહ્યું છે। અને તેના કારણે જ કહી શકાય કે આપ સામે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કઈ રીતના ધુમ્મસ જે છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। જો હજુ પણ સમયસર પગલાં નહીં લેવાય તો ગુજરાતની હાલત પણ દિલ્હી જેવી બનતા વાર નહીં લાગે। સ્વસ્થ હવા કોઈ લક્ઝરી નથી, એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે। એક્યુઆઈ વધવું માત્ર આંકડો નથી, આ છે આવતીકાલ માટેની ખતરાની ઘંટડી।